નમસ્કાર સર. નમસ્કાર. શું તમને લાગે છે તમારા બાળકનું એકેડેમિક પરફોર્મન્સ હોસ્ટેલમાં જોડાયા બાદ સુધર્યું હોય? હા, પહેલાં કરતાં વધારે સારું છે. ભણવામાં અમે જ્યારે જે તે સ્કૂલમાં ભણતો હતો ત્યાં આગળ જે રિઝલ્ટ આવતું હતું એના કરતાં અહીંયા હોસ્ટેલમાં મૂક્યા પછી જે 10 થી 15% પ્લસ થવા માંડ્યું છે, ઇમ્પ્રૂવ થયું છે અને ધીમે ધીમે સારે એને ઇન્ટરેસ્ટ પણ આવવા માંડ્યો છે ભણવામાં. ઓકે, પહેલાં કરતાં વધારે. ઓકે, હોસ્ટેલમાં જે પૌષ્ટિક ખોરાક આપવામાં આવે છે તેનાથી તમે ખુશ છો? હા, એ બહુ સરસ હોય છે જમવાનું અને ટાઈમસર હોય છે કે જે ઘર કરતાં પણ એ લોકોને વધારે મજા આવે અને અહીં બધું જ જમી લેતા હોય છે. ઓકે, ન્યુટ્રિશન ને એવું બધું સારું હોય જેનાથી તમારા બચ્ચાનો પર્સનલ ગ્રોથ થતો. ઓકે, હોસ્ટેલમાં રમાતી ઘણી બધી એક્ટિવિટીઝ હોય છે અને અહીંયા બીજી બધી એક્ટિવિટીઝ જે પ્રવૃત્તિ કરાવવામાં આવે છે એનાથી તમને શું લાગે છે કે તમારા બાળકમાં જે ઓવરઓલ ગ્રોથ આવવો જોઈએ અને જે યોગદાન તમારા બાળકમાં આવવું જોઈએ આવે છે? હા, એમાં એવું છે સ્કૂલ અને હોસ્ટેલની અંદર સ્કૂલની અંદર જે સ્પોર્ટ્સ એક્ટિવિટી જે થતી હોય એમાં જે તે જગ્યાએ હતો ત્યાં આગળ એને બહુ ઓછું મળતું હતું. અહીં આવ્યા પછી એને સ્ટેટ લેવલ રમવા જવાનું થઈ ગયું છે અને હોસ્ટેલમાં બી બાકી બધી એક્ટિવિટીઝ વધારે કરાવે છે અને એ સરસ બધું હોય છે કે ઘરે આવ્યા પછી બધું કહેતો હોય છે કે આ કરવાનું વધારે સારું લાગે, આ કરવાનું વધારે સારું લાગે એમ. એટલે એનો ઇન્ટરેસ્ટ તમને બતાવે છે. ઘરે આવીને બધું સમજાવે કે પપ્પા અમારે હોસ્ટેલમાં હોય તો આવું નવું બધું કરવાનું હોય. અને સ્કૂલ તરફથી અને સ્પોર્ટ્સમાં બહુ એને ઇન્ટરેસ્ટ હતો તો સ્કૂલ તરફથી બી વધારે એ લોકો એને પ્રોત્સાહન આપે છે, એને એપ્રિસિએશન આપે છે કે તું ચિંતા ના કરીશ, તને મજા આવે એ રીતનું જ તેમ. એને ફૂટબોલમાં વધારે ઇન્ટરેસ્ટ હતો તો જે તે સ્કૂલમાં ભણતો હતો ત્યાં આગળ એકચ્યુઅલીમાં હતો પણ ત્યાં બહુ ડાઉન હતું. અહીંયા આવ્યા પછી બહુ સરસ પરફોર્મન્સ મળ્યું છે. ઓકે, થેન્ક યુ સર. ઓકે, વેલકમ.